યમનાજીને કહ્યું, ના તમે રાસ તો મારી સાથે કરો જ. યમનાજી કે ના થાય પ્રભુ. પણ પ્રભુએ જીદ કરી એટલે યમુનાજીને, વ્રજ ભક્તોને, ઠાકોરજીને એવો રાસમાં આનંદ લીધો. હવે રાધાજીને એમ થયું કે અહીંયા ક્યાંક રાસ થઈ રહ્યો છે, એટલે દોડતા આવ્યા. હવે દૂરથી યમુનાજીએ જોયા કે આ હવે પ્યારીજું બગડશે, હવે રાધાજી પ્રભુ સાથે માન કરશે. એટલે યમુનાજી જળ રૂપા બની ગયા. જળ એટલે પાણી, સમજાયું ને? અને વ્રજ ભક્તોને બધા હતા ને એ ઠાકોરજીની માળામાં પુષ્પ બની ગયા અને એવા સરસ ગોઠવાઈ ગયા. અને પ્રભુજી તો આ માળાજી ધરીને આમ રાધાજી આવ્યા તો આહા પ્યારીજુ પધારો પધારો. રાધાજી ક્યાં રાસ થયો છે. પ્રભુ કે તમારે વિના રાસ થાય ખરો? ઠાકોરજીને તો ખોટું બોલતાય સરસ આવડે. એવું નથી કહ્યું કે રાસ નથી કર્યો. જુઓ આ પરમ ચતુર સુજાન શું કહ્યું? રાધે તમારા વિના રાસ થાય ખરો? એમાં ડબલ અર્થ થાય કે થાય ને નાય થાય. રાધાજી કે ના રાસ થયો જ છે. પ્રભુએ કીધું ના. રાધાજી કે સવારે મેં જે માળાજી ધરાવી હતી ને આપણે, એ આ માળા નથી. એમ કરીને કંઠમાંથી પુષ્પની માળા ખેંચી કાઢી અને જે બધા વ્રજ ભક્તો માળામાં હતા એ બધા વિખરાઈ ગયા અને આપણે બધા ભૂતલ પર પડ્યા. તો આપણો સંબંધ જૂનો છે કે નથી મારા વાલા? હવે તમે મને ઓળખો છો ને? હું તમને ઓળખું છું. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી. ઓલા કવિએ કહ્યું છે ને, તમે આવો દુનિયામાં, તમે દુનિયામાં આવો ત્યારે તમે રડતા હો અને જગ હસતું હોય. તમે રડતા હો ને જગ હસતું હોય. કરની એસી કરકે જાઓ, એવું કાર્ય કરીને જાઓ કે તમે જાઓ ત્યારે તમે હસતા હો અને દુનિયા રડતી હોય. કાલ કોક એમ કે ઈલાબેન પહોંચી ગયા કે સારું થયું, ઝાડ ગઈને જગ્યા થઈ. પણ એવા કાર્ય કરીને જઈએ. આજે સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા જતા રહ્યા તો આપણે ભણવામાં અને છોકરાઓની સાથે વાત. શિવાજી કેવું જીવા હશે એ લોકો. આપણા 84, 252, 500 વર્ષ પહેલા થઈ ગયા, છતાંય આપણી પાસે હજી જીવતા જ. આપણે ગાઈએ છીએ ને, આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજીને, એમાં એક કડી આવે છે, 84, 252 વૈષ્ણવ સગાને સંબંધી, છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. મારા ને તમારા સાચા સંબંધી 84, 252 છે. 500 વર્ષ થઈ ગયા તો એ બધાના નામ આવડે છે, બધાની લીલા ખબર છે, બધાની વાતો ખબર છે. આજે મારી ને તમારી કોઈને ખબર છે? પણ જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોઈએ તો કોઈને કોઈ સંબંધથી તો આપણે જોડ. એક મિનિટ રીખું, આ આઈસ્ક્રીમ આવ્યો છે ને બધું નહીં મેળ પડે. તો તમારી ને મારી વચ્ચેની દોરી એક જ છે. એટલે આપણને બધાને કૃષ્ણની વાતો ગમે છે. જો આ જમાનો કીટી પાર્ટીનો છે, પણ જે કૃષ્ણ પાર્ટીવાળા હોય ને એને બોલાવવા નથી પડતા, એ ખેંચાઈને આવે છે. અમે પહેલે દિવસે આવ્યા ને ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમે 4-5 તો હશું જ બસ. આ હું, આ ભાભી, ભાઈ, આ નિશાની મને ખબર હતી. પણ છતાંય
પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ ભગવાને આ છોકરી તો સૌથી પહેલાં આવી જાય અને એવી રાજી થાય. એનું કારણ તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી. બસ આપણે જઈએ ત્યારે કોકની આંખો ભીંજાય એવું જીવીને જઈએ. હવે કે છે મારે તો મને લાગે આ વરસ આવશે. કોઈના કહેવાથી જાગે તે પ્રીતિ જુદી, પણ સ્વતઃ જાગે તે નૈષ્ઠિકી પ્રીતિ. નૈષ્ઠિકી પ્રીતિ એટલે અંદરથી જાગેલી પ્રીતિ. કોઈ કહે કે અમુક સ્થળે કથા થાય છે, હાલો ને, એ ગયા, એ પ્રીતિ નથી. ભગવત કથાના આકર્ષણથી એના તરફ અનુરક્ષિતથી દોડતો આવે તે જ પ્રીતિ સાચી. પ્રવૃત્તિ બે પ્રકારે થાય છે, શાશ્વત અને સ્વતઃ. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેની પ્રવૃત્તિ સતત થાય તે પહેલા નંબરનું અને શાસ્ત્ર પરત પ્રવૃત્તિ થાય તે બીજા નંબરનો. સુખદેવજી કહે છે, રાજન તમે સાવધાન થાઓ. કોને કહે છે? પરીક્ષિતને, કે તમે સાવધાન થાઓ. હવે હું તમને પૃથ્વીના એ ભાગમાં લઈ જાઉં છું. જો હવે શું કહે છે? ભૂલી જાઓ તમે રાજા છો, ભૂલી જાઓ હસ્તિનાપુરને. આપણે અહીંયા બેઠા છીએ તો મનમાં એ જ વિચાર કરવાનો, આપણે ગોકુળમાં જ બેઠા છીએ. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને તારા મથુરામાં જરાય ન ફાવે, મને તારા મથુરામાં જરાય ન ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. હવે કે છે હું તમને પૃથ્વીના એ ભાગમાં લઈ જાઉં છું જ્યાં પૃથ્વી માતા અશ્રુ સારી રહ્યા છે, કે આખી આ ભૂમિ પર હવે આ લોકો અસુરોનો ત્રાસ વધી ગયો છે, હવે જીવવું ભારે થઈ પડ્યું છે. પૃથ્વી માતા બોઝિલ બની ગયા છે. પૃથ્વી માતા કોણ કણમાં આંસુથી ભીંજાઈ રહ્યા છે. પૃથ્વી એના બોજથી રડે છે. રાજન, પૃથ્વીમાં વસ્તીનો વધારો એને સાલતો નથી, પણ પૃથ્વીને વાસનાનો વધારો ચાલે છે. પૃથ્વી ઉપર ગમે એટલા માણસો, એનાથી પૃથ્વીને ભાર નથી લાગતો, પણ જે આ ખરાબ કાર્યો થાય છે, જે ન થવાનું બધું થાય છે, એનો ભાર પૃથ્વીને લાગે છે. માને 7 દીકરા હોય ને મારા વાલા, માં પારકા કામ કરીને મોટા કરે, પણ એક દીકરો હોય ને દારૂડિયો ને જુગારી ને અપલખડો હોય ને તો એ દીકરાનો માને ભાર બહુ લાગે. તો અહીંયા પૃથ્વી કહે છે હવે મને ભાર લાગે છે, હવે મારાથી સહન નથી થતું, પ્રભુ હવે આપ પધારો. હવે કે છે પણ પૃથ્વીને વાસનાનો વધારો ચાલે છે. લોકો વસ્તી ઓછું કરવાનું કહે છે, જ્યારે પૃથ્વી માતા કહે છે તમારામાં રહેલી અનંત વાસનાઓને ઓછી કરો. જો અપેક્ષા છે ને એ જ દુઃખનું મૂળ છે. આપણે 10 લાખની ગાડી લીધી, બાજુવાળા 18ની લાવે ને, તરત કહીએ અત્યારે ખોટી લાવ્યા, આવી લાવવા જેવી હતી. આ જે વાસના છે ને એ જ હેરાન કરે છે. સંતોષ હોય ને ત્યાં બધું નથી થતું. ભૂમિર્દ્વપ્તનું પવ્યા દૈત્યાની કસતા યુતે આક્રાંતા ભૂરિભારેણ બ્રહ્માંડમ શરણમ યયો. ધરતી ઉપર જ્યારે એક દુષ્ટ જીવાત્મા વસે છે ત્યારે ધરતીને એનો ભાર લાગે છે. સારા કાર્યો થતા હોય, સત્સંગ થતો હોય,
ગરીબોનું ધ્યાન રખાતું હોય, ધર્મશાળા થતી હોય, સ્કૂલમાં સારા ગુરુકુળ હોય, સારા ગુરુઓ હોય, તો ધરતી ફાલે ફૂલે. પણ એ જ ધરતી ઉપર ત્યારે દારૂ ને જુગાર ને ચરસ ને ગાંજા ને, તો ધરતીને બહુ ભાર લાગે. અત્યારે ધરતીને બહુ જ ભાર લાગે છે, નથી સહન થતું. એટલે જ કહ્યું છે કે કળિયુગમાં તો આ બધું થાય, પણ કળિયુગની સૌથી વધુ મોટી એક સુંદર મજાની પેલી હોય ને સિદ્ધિ, કે સતયુગમાં તમે તપ કરો ને, દયા કરો ને, દાન કરો ને, યજ્ઞ કરો ને, વ્રત કરો ને, તપ કરો ને. ત્રેતામાંય બધું કરો, દ્વાપરમાં. કળિયુગમાં તમારાથી કાંઈ ન થાય. ચોખ્ખું દૂધ મળે છે? હા ના તો કયો મારવાલા? એમાંય ભેગ. શાકભાજી પેલા જેટલા મીઠા લાગે છે મારવાલા, એમાંય ભેગ. ઘી બધું તમને અત્યારે, તો તમારે યજ્ઞ કરવો હોય, બંધ થઈ ગયું પાછું. હલો 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 હોય તો દૂધ ચોખ્ખું મળે ગાયનું? સાચા શ્લોક બોલવા વાળવા મળે તમને? ઘી ચોખ્ખું મળે, મધ ચોખ્ખું મળે, તો યજ્ઞ ફલિત ન થાય. તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તારે કાંઈ નથી કરવાનું. કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન, અપનો કરી ભરતતા હી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. તને ફક્ત કલીમાં કળિયુગનો એક મોટી સિદ્ધિ એ કે તમે કલીમાં ભગવાનનું નામ લ્યો ને તો ભગવાન મળી જાય. પણ આપણે કહીએ છીએ અમને એ ટાઈમ મળતો. આપણે પાછા બાનાઈ કાઢીએ કે આખો દિવસ અમારે બોલું કામ જ હોય છે. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજીએ રાધે શ્યામ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજીએ રાધે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, हाथों से करो कर का काम, मुख से लो राधे श्याम. हाथों से करो कर का काम, मुख से बोलो राधे. પણ આપણે તો પાછું કાનમાં ઓલું ભરાવેલું હોય, અનુપાનું ગઈકાલનું રહી ગયું હોય ને એ જોતા હોઈએ. અહીંયા આવ્યા ને ત્યારે ઠાકોરજીએ કહ્યું તું ગર્ભમાં આપણને, આપણે કંઈ છૂટો કરો ને મારવાલા, છૂટો કરો ને, મને યાદ કરીશ, મને ભૂલી તો નહીં જાય ને. આપણે છૂટવું હતું એટલે એટલા હોશિયાર મીઠડા, પ્રભુ આપણે થોડો ભૂલું. ઠાકોરજી કે 24 કલાકમાં 4 કલાક મને યાદ કરીશ. પ્રભુના ગુણ કેટલા? 6: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ કે 24માંથી 4 કલાક યાદ કરજે, 20 કલાક તારા, 4 મારા. પ્રભુને મીઠી વાતો કરીને બહાર આવી ગયા. હવે 24 મિનિટે આપણી પાસે ટાઈમ નથી, પણ આપણો પ્રભુ એટલો કૃપાળુ છે, એટલો દયાળુ છે. દયામયી રાધે, કૃષ્ણમયી રાધે, કરુણામયી રાધે, પ્રેમમયી રાધે. પ્રભુને નફરત કરતા નથી આવડતી. આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ, પણ પ્રભુ આપણને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ભૂલતા નથી. અને એનું આ પ્રગટ પ્રમાણ અહીંયા આપણે બેઠા છીએ ને ગૌશાળામાં, એ પ્રભુએ આપણને પ્રેમ કર્યો છે ને બોલાવ્યા છે.
આપણે જેને પ્રેમ કરતા હોય ને એને મળવા ગયા હોય ને, ગમે એટલી ગરમી હોય ને તો આપણે એને કહીએ નહીં ગરમી થાય છે, કારણ એને પ્રેમ કરીએ છીએ. તો અહીંયા બેઠા છે, ઉપર પતરા છે, ઘરે હોય તો એસી ચાલુ કર્યું હોય, પણ અહીંયા બધું ભૂલી શું કામ ગયા? કારણ પ્રભુ આપણને ભૂલ્યા નથી. રેખો 1 મિનિટ. ધરતી ઉપર જ્યારે એક દુષ્ટ જીવાત્મા વસે છે ત્યારે ધરતી ત્રસ્ત બને છે. ધરતી ઉપર જ્યારે કરોડો ભક્ત જીવાત્માઓ વસે છે ત્યારે ધરતીને જરાય ભાર લાગતો નથી. કરોડો ભગવત ભક્તો હોય ને તો ધરતીને ભાર નથી લાગતો, પણ એક દુરાત્મા એટલે સમજ્યા ને કેવો, એનો ધરતીને ભાર લાગે છે. પૃથ્વી માતાએ ગાયનું રૂપ લીધું. જેવી રીતે જો આ ગાયનું જ આવ્યું ને, આપણે અત્યારે ગાય પાસે જ છીએ ને, પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરીને પ્રભુ પાસે ગઈ. કેમ? ગાય પ્રભુને પોતાના પ્રાણથી પણ વધુ વાલી છે. ઈત ગાય ઉત ગાય ગાયન મેં બસ વોહી ભાવે. આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય. જેવી રીતે ગાયને જ્યાં દોરીએ ત્યાં જાય, એવી રીતે આ ધરતીને પણ ખેડવાથી, ખાતર આપવાથી, બીજ વાવવાથી સુંદર અંકુરોનું પ્રતિપાદન કરે છે. ગાયમાં અને ધરતીમાં સમાન ધર્મો છે એ બતાવવા માટે ગાયનું રૂપક આપ્યું છે. અંકુરિત બનેલી પલ્લવિત ધરતી ભગવાનને પ્રશ્ન કહી રહી છે, મહારાજ, શું આપે મને એટલા માટે પલ્લવિત કરી કે મારી આ હરિયાળીને રાક્ષસો છિન્ન ભિન્ન કરે? ધરતી પ્રભુને ફરિયાદ કરે છે. આ ક્યારની વાત છે? કંસ જ્યારે બહુ હેરાન કરતો હતો અને ચારે બાજુ અસુરો પોતે ત્રાસ વર્તાવતા હતા, ત્યારે કે છે, પ્રભુ હવે આ બધાથી થાકી ગઈ છું, હવે આપ પ્રગટ થાવ, હવે મારું દુઃખ દૂર કરો, આપ મારા પતિ છો. આવે છે ને યદા યદા હિ ધર્મસ્ય, અને પછી પ્રભુ પોતે પ્રગટ થાય છે. હવે એક સરસ વધાઈ સાંભળી, બોલો વલ્લભા. લો પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓર નમન મેં પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓર નમન મેં આવે હો. તબ તે અન્ય ન સુહાવે હો, જબ તે અંગીકાર કિયો મેરો, તબ તે અન્ય ન સુહાવે હો. પડ કોના મૂડ માત તીત ચિત ભટકાવે હો. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો
और न मन में आवे हो। आज्ञा फल ले कली में न आवे हो। जाके भाग्य फले कली में शरण सोई जन आवे हो। नंदन को निज सेवक करी जय कर गहावे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो और न मन में आवे हो। करो बोल मानस निश्चय करी श्रुति गावे हो। करो दृढ़ मानस श्रुति गावे हो। प्रिय कहे उपजानी के वो चंगा उलरावे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो प्रीत बंदी श्री वल्लभ पद सो और न मन में आवे हो। और न मन में आवे हो। और न मन में आवे गौ माता की गौ माता की गौ माता की। આજે હવે વિરામ આપીએ. આ રસ એવો છે ને કે એમ થાય કે હજી અધૂરું છે, પણ અધૂરું હોય ને તો મધુરું લાગે. કેમ? આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभूत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. ના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસ
દ્રઢઈના ચરણ કે સાધના और नहीं आकली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેર શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો.